સો હેલો એવરીવન, તો વિડીયોની શરૂઆત થાય છે બપોરના 1 વાગ્યાથી અને સવારના જાગ્યા છે ત્યારથી મેં અને મમ્મી કામ કરીએ છીએ, પણ હજુ સુધી અમારું કામ પત્યું નહીં, કેમ કે ગઈકાલે બહુ જ ખતરનાક વાવાઝોડું આવ્યું હતું અને આખા ઘરમાં અને ઘરની બહાર બધે ધૂળ અને કચરો બહુ જ ભરાઈ ગયું હતું. એટલે પછી સાફ સફાઈમાં આજે થોડું મોડું થઈ ગયું, તો કચરા પોતું કરી નાખ્યું છે, એકદમ ક્લીન થઈ ગયું છે ઘર અને બહાર પણ ને. હવે છેલ્લું કામ છે પાણી ભરવાનું, તો આજે પંચાયતનું પાણી પણ નહોતું આવ્યું એટલે ઘરની મોટર ચાલુ કરીને હું પાણી ભરતી હતી. તો ઘરમાં પહેલાં ભરી દીધું અને પછી બહાર વપરાશ માટે ભર્યું અને કાકા લોકોને પણ કહી દીધું હતું કે ભરી લો, કેમ કે નક્કી નહીં મોટર બગડી હોય તો પછી 1-2 દિવસ પાણી ના આવે, એટલા માટે કાકાને ભરાઈ દીધું અને પછી પાઇપ સાઈડમાં મૂકી દીધી અને ખતરનાક એવો થાક લાગ્યો હતો. એટલે પછી મેં કીધું 1 કલાક માટે સૂવું જ પડશે, એટલે પછી પાઇપ સાઈડમાં મૂકીને હું તો સૂઈ ગઈ હતી 1 કલાક માટે, કેમ કે ઉપવાસ પણ ચાલે છે અને પછી ભૂખ્યા પેટે સવારનું કામ કરવાનું ને, એટલે પછી વીકનેસ આવી જાય એટલા માટે. અને ઊંઘીને જાગી પછી મસ્ત મજાની ચા બનાવી અને આજે કોઈ નહોતું મારી જોડે ચા પીવાવાળું, એટલે એકલી બેઠી બેઠી ચા પી લીધી અને પછી યાદ આવ્યું કે શાક જોઈ આવું, ખેતર મળે તો તોડી આવું, કેમ કે રાત્રે બનાવવાની ઈચ્છા છે કે રાતના જમવામાં તુવેરનું શાક બનાવું અને કાચા ટામેટાં. તો હું ગઈ હતી અને બાજુના ખેતરમાં છે ને મસ્ત ગવારની શીંગો લાગી છો, આ આખા વાડામાં છે ને મસ્ત ગવાર રોપ્યા છે. તો એ જોઈને પછી હું ગઈ હતી, તુવેરો હતી થોડી ઘણી છે, બધી પતી ગઈ છે, હવે તો 1-2 શીંગો મળે એક તુવેર જોડે. તેમ છતાં હું ગઈ હતી અને પછી આટલી તુવેર શીંગો મળી છે. જો આખું ખેતર ફર્યા પછી એમાંથી પણ અડધા દાણા તે કોયલા નીકળી જશે. અને આ દાદી હસતા હતા, જ્યારે હું સ્કૂલમાં ભણાવવા જતી હતી ને તો એ દાદી કચરો વાળવા આવતા હતા, એટલે મને કહે કે તું પહેલાં બંધ થઈ ગઈ ને એટલે હવે હું પણ બંધ થઈ ગઈ, એમ કરીને હસતા હસતા અમે ઘરે જતા હતા. તો જો મારું ઘર પણ આવી જ ગયું છે સામે. તો ચાલો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી.